પ્રોટોકોલ ભૂલી બાળકો વચ્ચે પહોંચ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર એક એવો દ્રશ્ય જોવા મળ્યો કે જેને જોઈને ગ્રામજનોના હૃદય ખુશીથી ભરાઈ ગયા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શામળાજી દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે લુસડિયા ગામ નજીક રસ્તા પર ઊભેલા શાળાના બાળકો અને ગ્રામજનોને જોઈ તેમણે અચાનક પોતાનો કાફલો રોકાવી દીધો. પ્રોટોકોલ અને સત્તાની ઔપચારિકતા એક બાજુ રાખીને મુખ્યમંત્રી સીધા બાળકો વચ્ચે પહોંચી ગયા. તેમણે નાના વિદ્યાર્થીઓ સાથે પ્રેમથી વાત કરી, અભ્યાસમાં મહેનત કરવા અને જીવનમાં મોટા સપના જોવાની પ્રેરણા આપી. બાળકોના ચહેરા પરની ખુશી જોઈ સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું. માથા પર કલશ ધારણ કરીને ઊભેલી નાની દીકરીઓએ હર્ષોલ્લાસ સાથે મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું. આ દ્રશ્યે ત્યાં હાજર દરેક વ્યક્તિને ભાવ વિભોર કરી દીધા. ગ્રામજનો કહેતા હતા કે આજે મુખ્યમંત્રી નહીં, આપણા ઘરના વડીલ મળ્યા હોય તેવી લાગણી થઈ. સાદગી, સંવેદના અને માનવતાનો આ સુંદર સ્પર્શ લોકોને લાંબા સમય સુધી યાદ રહેશે. સત્તાના શિખરે બેઠેલો વ્યક્તિ જ્યારે સામાન્ય લોકો વચ્ચે આવી આત્મીયતા દર્શાવે છે ત્યારે વિશ્વાસ અને ગૌરવ બંને વધે છે. સંવાદદાતા નરેશભાઈ ઠાકોર, વાર્તા ન્યૂઝ.